આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ. આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા. આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું. અધ્યાય 48. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, ભગવાન શ્રી હરિના આગમનના સમાચાર સાંભળીને ડભાણપુર નિવાસી ભક્તજનો ગીત વાજિંત્રોના ઘોષ અને દશે દિશાઓને ગજવતા સામે ગયા. સૂર્યના કિરણોના સંસર્ગથી ઝળહળતા ભાલાધારી ઘોડેસવારોની ઘુમ્મરમાં ઘેરાયેલા ભગવાનના દૂરથી દર્શન થતાની સાથે જ હજારો ભક્તજનોએ દોટ મૂકી. ભગવાન શ્રી હરિને પામીને આનંદના અશ્રુઓ રેલાવતા ભક્તો રોમાંચિત ગદગદ ગાત્રવાળા બનીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા લાગ્યા. ભગવાન શ્રી હરિએ પણ સર્વે ભક્તજનોનો યથાયોગ્ય આતિથ્ય સત્કાર કર્યો. ભક્તજનો પણ ભગવાન શ્રી હરિની સત્કીર્તિનું ગાન કરવા લાગ્યા ને તેનું શ્રવણ કરતા શ્રી હરિ ડભાણપુર પધાર્યા. દર્શને આવેલા ભક્તજનોની મોટી ભીડ જામશે તે જાણીને ભગવાન શ્રી હરિએ ગામની બહારના ભાગમાં જ વિશાળ વટવૃક્ષ નીચે પોતાનો નિવાસ કર્યો. ત્યારબાદ શ્રી હરિએ પણ મુનિ, પાર્ષદ તેમજ દેશ દેશાંતરથી આવેલા નર નારીઓને યથાયોગ્ય નિવાસ કરાવ્યો. ધર્મમાર્ગનું પ્રવર્તન કરતા શ્રી હરિ ભક્તજનોને આનંદ ઉપજાવતા હતા. આ પ્રમાણે ડભાણપુરમાં નિવાસ કરીને રહેલા શ્રી હરિનું સમગ્ર ભક્તજનોએ કેસર મિશ્રિત કુમકુમ, ચંદન, સુગંધી પુષ્પના હાર તેમજ વસ્ત્ર અલંકારથી પૂજન કર્યું. પૂરવાસી ભક્તજનોએ શ્રી હરિની આગળ બહુ પ્રકારના નૈવેદ્ય નિવેદિત કર્યા ને તેમના નામનું સંકીર્તન કરીને ભક્તિભાવપૂર્વક આરતી ઉતારી. પુરનિવાસી ભક્ત નર નારીઓએ શ્રી હરિ તથા તેમની સાથે રહેલા મુનિજનોનો યથાયોગ્ય આતિથ્ય સત્કાર કર્યો ને પ્રેમથી તેમની પરિચર્યા કરી. પુરાણના વક્તા મયારામ, ગોવિંદરામ, કુબેરજીત, નિર્ભયરામ, ભાતૃરામ તથા હરિકૃષ્ણ વગેરે બ્રાહ્મણોએ શ્રી હરિની સેવા કરી. રઘુનાથદાસ નામના બે ભક્તો વિષ્ણુગુપ્ત, રાજજીત, પ્રયાગદાસ આદિક વૈશ્ય ભક્તો શ્રી હરિની સેવા કરીને જીવનને ધન્ય માનવા લાગ્યા. અબળા, સાકર, દત્તા, શિવા આદિક દ્રઢ ભક્તિમાન સ્ત્રી ભક્તો પણ આદરપૂર્વક શ્રી હરિની સેવામાં તત્પર રહેતી હતી. ભગવાન શ્રી હરિએ ડભાણપુરમાં પોતાના દર્શનાર્થે આવેલા હજારો વિપ્રો પાસે મહાવિષ્ણુયાગનો મહોત્સવ કરાવ્યો. વિષ્ણુયાગમાં વૈદિક વિપ્રોએ શાસ્ત્રવિધિ અનુસાર યજ્ઞકુંડ તથા મંડપની રચના કરાવી અને દશાંશ હોમ કરીને યજ્ઞની પૂર્ણાહુતિ કરી. ભગવાન શ્રી હરિએ અનેકવિધ સામગ્રીથી ન ભૂતો ન ભવિષ્યતિ એટલે કે ક્યારેય ન થયો હોય તેવો ને ક્યારેય ન થઈ શકે તેવો મહાવિષ્ણુયાગ કર્યો. જે યજ્ઞમાં હોમ કરેલા પાયસાદિક હુતદ્રવ્યોથી વિશ્વના દેવો પ્રસન્ન થયા. આ યજ્ઞમાં આવેલા સર્વે ભૂદેવો ઘીથી રસબસતા લાડુના ભોજનથી અને બહુ દક્ષિણાથી તૃપ્ત થયા. તેમજ અન્ય અન્નાર્થીઓ પણ સંતુષ્ટ થયા. હે રાજન, આ યજ્ઞમાં અનેક પ્રકારના પકવાનો ઘણું ઘી નાખી બનાવેલા હતા અને ગંગાના પાણી જેવા સફેદ મોદકનો તો પર્વતના શિખર જેવો વિશાળ ઢગલો થયો હતો. યજ્ઞમાં ભોજનની પંક્તિમાં બેઠેલા બ્રાહ્મણોના મુખે ચારે બાજુએથી લાડુ આપો, લાડુ આપો, લાડુ જમો, લાડુ જમો આ પ્રકારનો મહાધ્વનિ થવા લાગ્યો. પાત્ર તેમજ અપાત્રનો વિવેક જાણતા શ્રી હરિએ બ્રાહ્મણોને યથાયોગ્ય દક્ષિણા આપી. તેમજ જે વિદ્વાન વિપ્રો હતા
તેમને વિશેષપણે દક્ષિણા અર્પણ કરી. ભગવાન શ્રી હરિએ અનેક બ્રાહ્મણ કન્યાઓના કન્યાદાન કર્યા, તેમજ બ્રાહ્મણ બાળકોનો શાસ્ત્રવિધિ અનુસાર યજ્ઞોપવિત સંસ્કાર વિધિ કર્યો. સર્વજ્ઞ ભગવાન શ્રી હરિએ દીન, પાપકર્મથી ભય પામતા ને દુર્બળ એવા દરિદ્રજનોને ધનનું દાન કર્યું. માગણ, સૂપ અને બંદીજનો ઉપર એકાએક પ્રસન્ન થયેલા શ્રી હરિએ સુવર્ણના સાંકળા, આભૂષણો તથા અનેકવિધ વસ્ત્રોના તેઓને દાન કર્યા. અસ્ખલિત ઐશ્વર્યના નિધિ ભગવાન શ્રી હરિએ ભૂમિદાન, ગૌદાન, અશ્વદાન તેમજ સમગ્ર પ્રકારના મહાદાન કર્યા. દભાણપુરમાં શ્રી હરિએ મહાવિષ્ણુયાગ મહોત્સવ ઉજવ્યો. તેવો ઉત્સવ આજ સુધી ધરતી ઉપર કોઈ રાજા મહારાજાઓ પણ ઉજવી શક્યા નથી. વિક્રમ સંવત 1866 પોષ સુદ પૂર્ણિમાની તિથિએ પૃથ્વીભરના સમસ્ત રાજા મહારાજાઓને પણ વિસ્મય ઉપજાવે તેવા મહાવિષ્ણુયાગની શ્રી હરિએ પૂર્ણાહુતિ કરી. હે રાજન, મારા ગુરુ શતાનંદ સ્વામી પણ આ ઉત્સવમાં પ્રત્યક્ષ બિરાજતા શ્રી હરિના દર્શનાર્થે પધારેલા અને શ્રી હરિએ પણ પોતાના ભક્તવર્ય શતાનંદ મુનિ ઉપર પ્રસન્ન થઈને તેમને પોતાના સાનિધ્યમાં નિવાસ કરાવ્યો હતો. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે દ્વિતીય પ્રકરણે દભાણમાં શ્રી હરિએ કરેલા મહાવિષ્ણુયાગ મહોત્સવનું નિરૂપણ કર્યું. એ નામે 48મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.